ફરજિયાત નથી. સમજીએ કે આપણે ભોજન તો લેવું જ પડે કે ના લેવું પડે? જીવવા માટે શું કરવું પડે? ભોજન લેવું પડે. પણ ભોજન જોજો ને, જીવન ભોજન માટે નથી કે આખો દિવસ બસ ખાવાની ચિંતા કર્યા કરવાની છે. જીવન ભોજન માટે, પણ જીવન માટે ભોજન આપણે સરસ રીતે જીવી શકીએ એના માટે ભોજન. આ યાદ રાખજો, નહીંતર સમસ્યા થશે. જીવનની બધી ચીજો ઉપયોગી છે પણ એના માટે જીવન નથી. સમજો એક વિદ્યાર્થી છે નથી ભણતો તો એ તો ન પણ ભણે, તો અથવા તો એક વિદ્યાર્થી ફેલ થાય છે તો અભ્યાસમાં ફેલ પણ થઈ શકે કે ના થઈ શકે? તો શું મરી જવાનું? જીવન જીવવા માટે જે ફેલ થાય પાસ થાય એની સાથે કઈ જીવનને લેવા દેવા નથી. જીવનને કઈ લેવા દેવા નથી. હા, ભણવું જરૂરી છે જીવન માટે. હા કે ના? આ ચીજ મગજમાં હોવી જોઈએ કે હું જીવી રહ્યો છું એમાં મારા માટે શું શું જરૂરી છે. તો એમાં એક આજે હું જે ટોપિક માટે આવ્યો છું વાંચન, તો વાંચન એ જીવન માટે જરૂરી છે કે નહીં? હા કે ના? આટલી મગજમાં ક્લિયરિટી હોવી જોઈએ. આજનો મારો પ્રયાસ શેનો રહેશે? ખાલી આટલો જ સમજો. એક મા બાપ હોય, એક નાના બાળકને બગીચામાં લઈ જાય અને એને ઓલા હિંચકા ઉપર બેસાડે. બાળક નાનું છે, કેવું છે? બહુ મોટું નથી. હિંચકામાં બેસે તો એ ટૂંકમાં બેસી શકે પણ એના પગ નીચે પહોંચતા હોય નહીં. પણ પછી મા બાપ શું કરશે? એને હિંચકામાં બેસાડશે. પછી એ હિંચકાને 2-3 વાર શું કરશે? ઠપકો મારશે ને, આમ કરશે. પછી એ હિંચકો ફરવા માંડશે. પછી એના જો બાળક થોડુંક સમજદાર હશે, થોડુંક સમજતું હશે તો પોતાની રીતે હેલારા મારશે કે નહીં? યસ કે નો? પછી એને મા બાપના હેલારા થકા મારવાની જરૂર પડશે? જો આજે છે ને આ એવો પ્રયાસ રહેશે કે હું છે ને તમને વાંચનનો ધક્કો મારું. શેનો? જો જે સમજદાર હશે ને થોડા ઘણા કે લાઈફ ટાઈમ એનું રીડિંગ ચાલુ રહેશે. જે સમજદાર નહીં હોય, જેને ખબર નહીં પડતી હોય કે હેલારા મારવા હારું થઈને સર આવ્યા હતા, તો એનો હિંચકો ઊભો રહી જશે. શું થશે? પણ થોડી કે આટલી કઈ સમજ હશે ને, આટલી કઈ સમજ તો લાઈફ ટાઈમ સુધી એનું રીડિંગ ચાલુ રહેશે. હું તમને થોડીક ટિપ્સ પણ સાથે સાથે આપતો જાઉં છું જેથી કરીને તમારું જીવન અને વાંચન બે સુધરે, થોડું બદલે. 3 વિષયની તૈયારી કરીને બેસવું. આ પેલું સૂત્ર પાછો પૂછીશું. હું પૂછ્યું ને, જે હું જે કહું ને આઉટપુટ તો નીકળવું જોઈએ ને. હું તમને પૂછીશ કે ભાઈ હું પૂછ્યું તો સૂત્રો બધા યાદ રહેવા જોઈએ. પેલું સૂત્ર કયું છે? 3 વિષયની પૂર્વ તૈયારી કરીને બેસવું. સમજો આપણે વાંચવા બેસીએ તો આપણે એક જ ચોપડી લઈને બેસતા હોય. મોટા ભાગે છોકરા શું કરે? પછી એમાં કંટાળે એટલે મૂકી દે ને. હા, એમ નથી કરતું. બીજું, બધી ચોપડી નથી રાખવાની. ઘણા લોકો બેઠા હોય 7-8 પુસ્તકો રાખીને બેસે, કઈ એક લે પછી ઓલું મૂકે, ઓલું લે, ઓલું મૂકે, ઓલું મૂકે. એમ ના ચાલે. તમારે વધુ 3 કેટલા અને ઓછામાં ઓછા 3 પુસ્તકોની તૈયારી કરીને બેસવાનું છે. બીજું, એની સાથે જે કંઈ જોઈએ ને, પેન, પેન્સિલ, નોટપેન, જે કંઈ જોઈએ, ઇરેઝર, બધી પાણીની બોટલ સહિત તૈયારી કરીને બેસવાનું છે. બાથરૂમ જઈ આવવાનું, ફ્રેશ થઈ આવવાનું, પછી બેસવાનું છે કે ઘડીએ ઊભું થવું પડે. હવે કેટલાક વિદ્યાર્થીઓને હું જોતો, જેવો વાંચવા બેસે ને એટલે એને યાદ આવે પેન્સિલ નથી, ગામમાં જાય 1.5 કલાકે પાછો. તો એનું વાંચન આ રીતે થવાનું. આ રીતે વાંચન કરવાનું. ઘડીએ ઊભા થાય, ઘડીએ બેસીએ, ઘડીએ હજી તો ભાઈ બેઠો હોય તો મમ્મી કહે કે જા તો ભાઈ ગામમાં, તો આ તો ભાઈ વયો જાય. એમ ગામમાં નથી જવાનું. તમે વાંચતા હોય ત્યારે તમારા મા બાપને પણ કહી દેવાનું, કઈ ચિંતા કે ભાઈ હું અત્યારે વાંચવા બેઠો છું, મારું વાંચન પૂરું થાય પછી હું જઈશ. આ ચીજો થવી જોઈએ. ખાલી આપણે કંઈ પુસ્તક લઈને બેસી જાય તો થોડા બેસી જાય. તો તમારે 3 પુસ્તકો સાથે રાખવાના છે અને પાછી એ બધાની પૂર્વ તૈયારી કરીને બેસવાનું છે. ચાલો, પેલું સૂત્ર કયું છે? 3 પુસ્તકો સાથે રાખવાના, પાછી એની પૂર્વ તૈયારી કરીને ચાલો. બીજું સૂત્ર. હવે એમાં પાછું તરત 3 તો લીધા છે તો એમાં પણ કઠિનથી સરળતા તરફ જવાનું. સમજી લો, એક ગણિત લીધો ફોર એક્ઝામ્પલ, એનાથી સરળ વિષય વિજ્ઞાન લીધો, સાયન્સ લીધો અને એક વિજ્ઞાન લીધો. તો 3 વિષય હરખા નહીં લેવાના, કઠિન નહીં લેવાના. એક કઠિન, એક મીડિયમ અને એક સહેલું. એક કઠિન, એક મીડિયમ અને હવે સમજો જરા. ધારો કે આપણે પહેલા ગણિત લીધું, અડધો-પોણો કલાક ગણિત લીધું, કંટાળી ગયા, તો હવે જે વિષય આવશે એ ઓના કરતા કેવો આવશે? મીડિયમ આવશે. આ કે ના? તો પાછું આપણે વાંચવું સહેલું પડશે કે નહીં?
ચાલો એમાં આપણે 40 મિનિટ વાંચ્યું. હવે પાછો ત્રીજો વિષય આવશે ટૂંકમાં ડિફિકલ્ટ ટુ ઈઝી. તો આપણું સરળ થઈ જશે ને 1.5-2 કલાક આરામથી વાંચી શકાશે. તો કઠિન વિષયથી સરળ વિષય તરફ જવાનું છે. બીજું, આપણે જ્યારે વાંચવા બેસીએ ત્યારે આપણું મન ફ્રેશ હોય. કેવું હોય? ત્યારે આપણે કઠિન વિષયને લઈએ તો આપણું મગજમાં એ ઉતરે. પણ પહેલા જ આપણે ગુજરાતી લઈએ તો શું થાય? પછી ગણિત સુધી પહોંચાય નહીં, પછી તો ઊંધું કોઈ ના ચડે, પછી તો પૂરું થઈ જાય. એટલે કઠિન વિષયને પહેલા લેવાનો છે. બીજું, તમને એક ધ્યાનમાં આવે એટલે આપણે લોકો એક્ઝામને લઈને જીવતા હોય છે. ખરેખર એવું નથી. પ્રેઝન્ટ સમજો. ધારો કે મારી સામે ઇંગ્લિશની બુક છે. કઈ છે? ઇંગ્લિશ. હવે હું જ્યારે વાંચું છું ત્યારે મારું મગજ એના પર પ્રોસેસ કરશે કે નહીં? હા કે ના? સમજી લો કે મેં 30 મિનિટ ઇંગ્લિશ વાંચ્યું તો 30 મિનિટ સુધી મારા બ્રેનનો વિકાસ થયો કે ના થયો? હા કે ના? આપણે બ્રેનનો વિકાસ કરવા માટે ભણીએ છીએ. એક્ઝામ તો આવી છે ત્યારે આવશે, પણ હું સમજી લો કે 1 કલાક ગણિત લઉં તો 1 કલાક પૂરતો તો મારા મગજનો વિકાસ થયો કે ના થયો? આપણે ફ્યુચરને બહુ ધ્યાનમાં રાખવા નથી. આજે આપણા મગજનો વિકાસ થયો કે નહીં એના માટે તેને જોવાનું છે. ફ્યુચર તો આવશે એની રીતે આવું હશે ત્યારે. આપણે પ્રેઝન્ટમાં આખો દિવસ દરમિયાન સમજી લો કે 3 વિષય લીધા તો જુદી રીતે 3 રીતે મગજનો વિકાસ થયો કે ના થયો? હા. અને ચોથું, એની સાથે હજી એક બુક જે ઇતર વાંચનની છે ને, ઇતર વાંચનની, કે જેથી કરીને શું થાય કે તમારું ભણતર બદલે. તો વાંચો છો એટલે સારી રીતે વાંચી શકો. મને એક પ્રશ્ન છે, ઈમાનદારીથી જવાબ આપશો. એક વ્યક્તિ છે ને 10 વર્ષથી ચા બનાવે છે. શું બનાવે છે? કેટલા વર્ષથી? 10 વર્ષથી. એટલે એક ને એક રીતથી બનાવે, બરાબર ને? કારણ કે માણસને ટેવ પડી ગયું. જ્યારે કે મારા મમ્મી જેવી રસોઈ બનાવતા એવી રસોઈ પછી લાઈફ ટાઈમ રહે ને. સમજી લો કે આમ ધારો કે મારા મમ્મી જેવી ચા બનાવતા એવી મોટા ભાગે રહેતી હોય ને, મોટા ભાગે એવી રહેતી. પણ એ 10 વર્ષથી જે ચા બનાવે છે ને એને એક ભાઈ મળે છે જે ચાના જાણકાર છે, જેને ચા સારામાં સારી બનાવતા આવડે છે. પછી એ ભાઈ છે ને એને ચા બનાવતા શીખવાડે છે. ઓલા આવડે તો છે કે નથી આવડતી? આવડે તો છે કે નથી આવડતી? તો એને શું કરે છે? શીખવાડે. અને ઓલા ભાઈ એને શીખે છે. ચાલો હવે મને એ બોલ્યું, એ ભાઈ તો જતા રહે. એ ભાઈ શું થયું શીખવાડીને? હવે જે આ ભાઈ 10 વર્ષથી ચા બનાવતા હતા એવી જ બનશે કે બદલશે? આ જોવાનું છે. આપણે વર્ષોથી એક ને એક રીતે ભણીને રાખીએ છીએ. હા કે ના? કે ચેન્જ કરવું પડે. અભ્યાસને ચેન્જ કરવો પડે, અભ્યાસને વિકસાવવો પડે, જુદી ટેકનિક્સ અપનાવવી પડે, જુદી રીતે વાંચવું પડે. ખાલી ગુજરાતી નથી વાંચવાનું, હિન્દી, ઇંગ્લિશ, તમે 3 વિષય તો મિનિમમ તમારે વાંચવા જોઈએ. તો સોરી, સાયલેન્ટ કરતા ભૂલી ગયો. સોરી. તો તમારે અભ્યાસને ચેન્જ કરવો પડશે. આપણે એવું સમજી લઈએ કે હું તો વિદ્યાર્થી છું, આવું લાગે ને? ચાલો મને જરા કહો એક મિનિટ, આ બેમાં ફરક છે કે નહીં? એક છે ને મારા પાસે આંબાની ગોટલી છે. શું છે? આંબાની ગોટલી છે. અને બીજું મારી પાસે આંબો છે. આ બેમાં ફેર છે કે નથી? ચાલો હજી એક હું પૂછું. ભાઈ આંબાની ગોટલી, પછી આંબાનો અવળો છોડ, પેલો અવળો છોડ અને આંબો. ચાલો 3. એ થોડીક મને જરાક સમજાવવામાં સહેલું. આ ત્રણેયમાં ફરક છે કે નથી? કહેવાય તો ત્રણેયને આંબો જ કહેવાય. પેલી ગોટલી છે તો એ બીજ જ છે. શું છે? યાદ રાખજો, તમે છે ને વિદ્યાર્થી બનવાની પ્રોસેસમાં છો. તમે રોજ ભણશો ને ત્યારે તમને ભણતા આવડશે. ભણતા શીખવાનું છે. આપણે એવું સમજીએ કે પાછળ 2 પોઈન્ટ સ્કૂલે જાય તે વિદ્યાર્થી. એવું નથી. જે નવું શીખે, જે નવી ચીજો એક્સેપ્ટ કરે, પોતાના બ્રેનને વિકસિત કરે, જે ભણવાની બધી ચીજો કરતો હોય. ખાલી ભણવાની છે, ખાલી અભ્યાસના જ પુસ્તકોથી થોડું જીવન બની જાય? આપણું જીવન વિકસિત થવું જોઈએ ને. ચાલો હા, એક પ્રશ્ન છે, ગમશે તમને? એના આપણે હું સીધો જ સવાલ પૂછીશ તમને. 1 ને 2 વિદ્યાર્થી છે. કેટલા છે? 1 ને 99% આવે છે. કેટલા આવે છે? 1 ને 60% આવે છે. કેટલા? તો આ બેમાંથી હોશિયાર કોણ છે? સ્વાભાવિક 99. પણ જેને 60% આવે છે એ દર અઠવાડિયે એક નવી પુસ્તક વાંચે છે. દર અઠવાડિયે એક નવી, એટલે વર્ષમાં 50 પુસ્તક વાંચે. કેટલી? 50 પુસ્તકો પ્લસ 60%. અને બીજો 99% આવ્યો છે એને કઈ પુસ્તકો, અભ્યાસ સિવાયના પુસ્તકો વાંચતો નથી. ચલો હવે કોણ હોશિયાર લાગે છે?
કેટલા એવું કહે છે કે 99% વાળો હોશિયાર? કેટલા એવું કહે છે કે 60% વાળો હોશિયાર? સમજાય છે તમારા મગજમાં? સમજાય છે? હોશિયારની વ્યાખ્યા સમજાય છે તમને? હા, એ બરાબર છે. ઠીક દિશામાં જાય છે મગજ. જો આપણે કોણ હોશિયાર લાગે? 99% વાળો એ જરૂરી નથી. ચાલો 99% આવે કે ના આવે એ કદાચ આપણા હાથમાં નથી, પણ દર અઠવાડિયે એક પુસ્તક તો વાંચી શકાય કે નહીં? હા કે ના? અરે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાની વાત પછી છે. પેલા પોસિબલ ને તો પોસિબલ કરીએ, શક્ય ને તો શક્ય કરીએ. પેલા આપણે તો જે થઈ શકે એ નથી કરતા, આપણે અશક્ય કરવા જવું છે. તો પેલા અશક્ય ને શક્ય કરશું, પણ પેલા શું કરશું? શક્ય ને શક્ય કરશું, તો આપણું જીવન વિકસિત થશે. ચાલો ત્રીજું સૂત્ર. પેલું સૂત્ર કયું છે? ત્રણ પુસ્તકો રાખીને પૂર્વ તૈયારી કરીને દેશું. બીજું, યસ, કઠિન વિષયથી સરળ વિષય તરફ જવું. ત્રીજું કે અભ્યાસને બહેતર બનાવો. અભ્યાસને મને ચાનું વાત કરી કે ચા જેવી બને એવી જ બનશે તો ચાલશે નહીં. તમારે અભ્યાસને પણ બહેતર બનાવવાનું છે. નંબર 4, મિનિમમ 2 કલાકની તૈયારી કરીને બેસવું. મિનિમમ 2 કલાકની તો તૈયારી કરવી પડે ને. ચાલો મને એક પ્રશ્ન છે. અહીંથી સુરત કોઈ બસ ઉપડે એટલે 10-10 મિનિટે ઊભી રહી. કમસે કમ 2-3 કલાકનો હોલ્ડ લે. 2-3 કલાક તો ચલાવે કે ન ચલાવે? આપણે લોકો તો ચાલુ વાંચવાનું ચાલુ કર્યું હોય તો મન બીજા વિચારે ચડી જાય, અથવા એમ થાય કે નથી વાંચવું, મજા નથી આવતી, આ થાય છે. 2 કલાકની તૈયારી કરીને એટલે શું થાય? મનને ખબર પડશે કે ભાઈ 2 કલાક સુધી ઊભા થશે નહીં, હવે ફરજિયાત બેસવું પડશે. તમારું સૌથી કોઈ મિત્ર હોય તો એ મન છે, દુશ્મન હોય તો પણ મન છે. તમને વારે વારે વિચાર આવ્યા કરે, તમને વાંચવા જ ન દે, અથવા તો તમારે વાંચવું છે તો પણ મન મદદ કરે. જો હું શું બોલું છું, તમારે જે કરવું હોય ને એમાં મન તમને મદદ કરે. જો તમારે વાંચવું હશે ને તો મન તમને વાંચવામાં મદદ કરશે, પણ તમારી ઈચ્છા નહીં હોય ને વાંચવાની તો તમને મન જુદા જુદા વિચાર આપશે કે વાંચ, આ ઓલું કર, પેલું કર, આ કર, પણ વાંચતો નહીં. તો મન આપણને શું કરે છે? મદદ કરે છે. વાંચવું હશે તો વાંચવામાં મદદ કરશે, અને નહીં વાંચવું હોય તો ન વાંચવામાં મદદ કરશે. તો આપણે મનને શેમાં મદદમાં લેવાનું છે? તો 2 કલાકની તમે કહી દેશો ને કમિટમેન્ટ, પોતાની સાથે કમિટમેન્ટ કે ભાઈ 2 કલાક સુધી ઊભો નહીં થાવ, કે 1.5 કલાક સુધી ઊભો નહીં થાવ, તો મિનિમમ 1 કલાક. ચાલો 2 કલાક તો ભૂલી જાઓ. તમે નાના છો તો પ્રાઇમરીના સ્ટુડન્ટ છો તો 1 કલાક તો મિનિમમ બેસવું જોઈએ કે ના બેસવું? તો તપ કહેવાય. આપણે લોકો તપ જ નથી કરતા. તપ એટલે કઈ જંગલમાં વહી જાય એ તપ નથી. તમે જો સળંગ સારી રીતે વાંચી શકો 1 કલાક તો પણ એ શું છે? તપ છે. તો એના પરિણામો મળે. ખાલી બેસવાના પરિણામો ન મળે. ખાલી એમ થોડું ચાલતું હશે એનું થોડા પરિણામો મળી જતા હશે. તમારે તપ કરવું પડે એની પાછળ. હા, 2 કલાક વાંચવું છે ને 5 કેટલા સૂત્રો થયા? 4. ચાલો પેલું કયું? ત્રણ વિષય તૈયાર કરી ગયા, પછી પૂરો તૈયાર કરી બેસવાનું. બીજું, કઠિન વિષયથી સરળ વિષય તરફ જાઓ. ત્રીજું, અભ્યાસને બહેતર બનાવવાનો છે. ચોથું, મિનિમમ 1 થી 2 કલાકની તૈયારી કરીને બેસવાનું છે. પાંચમું કે બ્રેક લેશું. શું કરશું? બ્રેક લેશું. આપણે મૂવી જોવા જઈએ થિયેટરમાં, ધારો કે 2 કલાકનું મૂવી હોય તો વચમાં ઇન્ટરવલ આવે 10 મિનિટનો. એટલા માટે આવે કે આગળનું પિક્ચર આપણે સરળતાથી જોઈ શકીએ, ફ્રેશ થઈ જાય એટલા માટે. સમજો, અહીંથી કોઈ સુરત બસ ઉપડે અને સુરત જ ઊભી રહે, વચમાં હોલ્ડ એટલા માટે આવે કે આપણે ફ્રેશ થઈ જાય. એમ આપણે સમજો 3 કલાક તો વંચાવવું જોઈએ કે નહીં? આપણા 4 કલાકમાં રીડિંગમાં ઊંધું થાય, 10 મિનિટ વંચાય તો ચાલતા હશે, સમયનો બગાડ થઈ જાય. તો આપણે સમયનો બગાડ કરવાનો પડીએ છીએ, તો બપોરા કરવાનો પડીએ છીએ. ચાલો માહિતી થઈ ગઈ, પૂરું થઈ ગયું. એમ ના ચાલે. આખો દિવસ તમારું જીવન બની રહ્યું છે. ચાલો મને એક પ્રશ્ન છે. તમારા મા બાપ તમને અહીંયા ન મોકલે, તમને કામે મોકલે તો ચાલે કે ન ચાલે? મને કહો. હું તો ચાલે કે ન ચાલે? પૈસા ચાલે કે ન આવે? એને પૈસા મળે તો શું કામ અહીં મોકલે? કે તમને વિકસિત થાવ. શું થાય? તમે ભણો, તમે વિકસિત થાવ, તમારામાં ઇન્વેસ્ટ કરે છે. શું કરે છે? ઇન્વેસ્ટ. અને તમે અહીંયા સમયનો બગાડ કરો તો શું થાય? એના પૈસા ખર્ચમાં વહી જાય. શેમાં વહી જાય?
ખર્ચનો. તો તમારા ઉપર ડિપેન્ડ છે એ પૈસાને ખર્ચ બનાવવો કે ઇન્વેસ્ટ બનાવવો. પણ આપણે મોટા ભાગે ખર્ચ બનાવી નાખીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. તમે મેક્સિમમ ભણો, અભ્યાસ કરો તો જીવન વિકસિત થશે. ચલો 5 ટિપ્સ થઈ છે, આગળની લઉં છું, પાછું રિપીટ કરાવીશ. રિપીટ એટલા માટે કરાવું છું કે જેને એ મગજમાં ઘૂસે, મિનિમમ 10 વાર કોઈ ચીજ જાય ને તો મગજમાં ઘૂસે. ચલો પેલું 3 પુસ્તકો રાખીને પૂરો તૈયારી. બીજું કઠિન વિષયથી સરળ વિષય તરફ. ત્રીજું અભ્યાસને બહેતર બનાવવાનો છે. જેમાં છે જેવી રીતે ભણીએ છીએ એવી જ રીતે નથી ભણીને જવાનું. ચોથું 1 થી 2 કલાકની તૈયારી કરીને બેસવું. પાંચમું મને એક સવાલ છે, તમે બરાબર ઈમાનદારીથી જવાબ આપજો. મને ધારો કે એક ખેડૂત છે, સવારમાં ઉઠે છે. ખેડૂત સવારમાં અને સવારના પોરમાં છે ને એને નક્કી કરેલું છે કે આજે ખાતર અને પાણી ખેતરમાં નાખવા પડશે. ખાતર અને પાણી ખેતરમાં નકર પાક 5% નિષ્ફળ જશે. નકર પાક 5% કદાચ આજે ખાતર અને પાણી ના નાખવું તો કાલે નાખવા જાય તો 5%ની નુકસાની આવશે. ચાલો આટલું એના મગજમાં થયું. હવે એ ખેડૂત સવારમાં ઉઠે છે અને મને કહો એને આળસ થાકીએ છે. હવે એને આળસ થઈ શું થયું? તોય ઈ આળસ થાકી હોય તો ઈ ખેતરમાં પાણી ને ખાતર ને દવા છાંટશે કે નહીં છાંટે? આળસ થાકી હોય તો છાંટશે કે નહીં છાંટે? નહીં છાંટે. તમને શું લાગે છે? નહીં છાંટે. કેટલાને એવું લાગે છે કે નહીં છાંટે? કેટલાને એમ થાય કે છાંટશે? ભલે આળસ થતી હોય. હા, એના મગજમાં હરખું ઘૂસ્યું છે. એના મગજમાં બરાબર બીજું આ બધી એનો મને ખબર કે હું પેલા માંગી હવે પાછી હવે આની બે માં ના કરવાની, એક જ ઓપ્શન લેવાનો છે. એટલે ઓપ્શન હોય ને મને ખબર હતી આ ચીજો છે ને બહુ સિમ્પલ છે. ગમે એટલી આળસ થતી હશે તો એ કરશે નહીં, એવું નહીં કરે કે નહીં જાવ. ચાલો થાકી ગયા હશે તોય કરશે કે નહીં? ખાતર પાણી નાખશે કે નહીં? એટલે કંટાળો આવતો હોય છે તોય મૂડ નહીં હોય તોય. પણ તમને મૂડ ના હોય તો તમે વાંચતા નથી. તમને મજા ના આવે તો તમે વાંચતા નથી. તમને આળસ થાય તો તમે વાંચતા. એમાં તમારું શું છે? જાય તો બાપાના પૈસા જાય, આપણું શું જાય? પણ આપણું જીવન જાય છે. આપણું શું જાય છે? જિંદગી કઈ જાય કઈ નહીં કરો તો એમને કઈ જાય. 800 કરોડ લોકો પૃથ્વી ઉપર છે. કેટલા? એની વચ્ચે તમારી હરીફાઈ છે. બે ક્લાસના 20 વિદ્યાર્થીઓ વચ્ચે તમારી કોઈ હરીફાઈ નથી. બહાર નીકળશો એની જિંદગી અલગ છે પાછી. અઢાણ મા બાપ જીવાડે છે કે જીવો છો. જો પોતાના સાથે વિચારો સારા નહીં હોય, પોતાના વિચારો અલગ નહીં હોય, પોતાના વિચારો બેસ્ટ નહીં હોય, જો પોતાના વિચારોને ઠીક ના કર્યા તો તમે બીજાના વિચારોથી ચાલશો. તો કેના વિચારોથી ચાલશો? બીજાનું કે પોતાના? તો એના માટે પોતાના વિચાર માટે રીડિંગ કરવું પડશે કે નહીં? પોતાના વિચાર કરવા માટે વાંચન કરવું પડશે. કેટલી ટિપ્સ થઈ? 6 જેવી છઠ્ઠી કઈ? હા, વેરી ગુડ. કોઈ પણ જાતના બહાના ચાલશે. આળસ થતી હોય તો ભલે મજા ના આવતી હોય, હા ટીવી જોવાની મજા આવે, મોબાઈલ જોવાની મજા આવે, એમાં કોઈ મને કઈ આળસ થાય એટલે એ જોવાના છો, મોબાઈલ જોવાનો છે પણ વાંચ્યા પછી વાંચ્યા પણ કેટલાકને શું થાય ખબર? 10 મિનિટ મોબાઈલ જોઈ લો પછી વાંચીશ, પછી 10 મિનિટ મોબાઈલ જોઈ, પછી કોઈ 1.5 કલાક જોઈ, પછી કે હવે તો ટાઈમ થઈ ગયો હોઈ ગયો. પેલા છે ને કઠિન કામ કરવાનું છે. એ તો મનોરંજન તો થશે, જો જોવાનું છે મોબાઈલ જોવાનું છે, પણ પેલા વાંચ્યા પછી જોવાનું છે તો થશે. આપણે તો બસ સીધો મોબાઈલ લઈ લઈશું તો નહીં ચાલે. જો અત્યારે ટેકનોલોજીનો યુઝ કરવાનો છે ભાઈ, નકર તો આપણા મને 50 વર્ષ પહેલાના લોકોમાં કોઈ ફરક જ નહીં રહે. સંતુલ જે વ્યક્તિ એમ કે હું કોઈ દી મોબાઈલ નહીં અડું એ તો મૂર્ખો કહેવાય, પણ જે વ્યક્તિ ખાલી મનોરંજન માટે મોબાઈલ અડે તો એ પણ મૂર્ખો છે. તમારે જોવાનું છે કે ભાઈ આ ટેકનોલોજી છે એનો મારે યુઝ કરવાનો છે. હા, આળસ ના. ચલો પેલું યસ, 3 વિષયની શરૂઆત 3 વિષયની લેવાના છે અને એનાથી આપણે તૈયારી કરીને બેસવાનું છે. બીજું કઠિનથી સરળ. ત્રીજું બહેતર બનાવતું જવાનું છે. અભ્યાસને છે ને એવો નથી રાખવાનો, બેટર બનાવતું જવાનું છે.
હું એક પણ કામ પાછું બીજી રીતે એની રીતે ન કરવું જોઈએ. મેં તો આપણી મૂર્ખામી નહીં તો ઝેરોક્સ કોપી જેવું થઈ ગયું. બધાય કામમાં પેલા આ કઈનું કામ સમજો. ફોર એક્ઝામ્પલ તમને હું કહું, ફોર એક્ઝામ્પલ કે તમે આજે જે અભ્યાસ કર્યો પાછો તમે અભ્યાસ કરો તો એવી રીતે નથી વાંચવાનું. થોડીક નવી દ્રષ્ટિથી, થોડીક શાંતિથી, થોડુંક સમજીને તો તમે ચીજોને બદલી શકશો. નહીંતર તો એમને વાંચે જશો મશીનની જેમ. ચોથું સૂત્ર એક થી 2 કલાકની તૈયારી કરીને બેસવું. પાંચમું બ્રેક લેવાની છે. છઠ્ઠું આળસ ના કરવી, બિલકુલ આળસ નહીં કરવી. સાતમું સૂત્ર છે ને, સાતમું સૂત્ર જો તમે એનું પાલન કરશો ને તો તમારા બાપાના પૈસા, જોજો સમજો હું બોલું છું, તમારા બાપાના પૈસા અને તમારો સમય વસૂલ થઈ જશે. પાછું બોલવા પાછું સૂત્ર પણ આપ્યા પહેલા એ સૂત્ર એવું છે કે આપણા બાપાના પૈસા ને આપણો વસૂલ થઈ જશે. તમારે છે ને પેલા સમજાવવાની કોશિશ કરું કે આપણે હંમેશા શિક્ષક ભણાવે ને પછી બધું ભણવાનું ચાલુ કરીએ. હું તમને કહું છું કે તમારે એડવાન્સ રીડિંગ કરવાનું છે. કેવું છે એડવાન્સ રીડિંગ? એટલે શિક્ષક જે ભણાવવાના હોય ને પહેલા આપણે વાંચી જવું, એ પહેલા આપણે સમજી જવું. સમજી લો, આપણો સમજી લો કે ફોર એક્ઝામ્પલ કે સાયન્સનો છઠ્ઠો પાઠ આવતા વીકમાં ચાલવાનો હોય તો પહેલા કોને વાંચી લેવાનું? સમજો 20% સમજાય તો હવે કેટલા સમજવાનો બાકી રહ્યો? 80% રહ્યો. પછી ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધ્યો. પછી જો તમે આ રીતે એડવાન્સ રીડિંગ કરશો ને તો તમારા મગજમાં છે ને 60% પાઠ સમજાવવા મળશે તો કેટલા ટકા બાકી રહેશે? તમારે નોટ તમારે છે ને સાથે પેન્સિલ સાથે રાખવી. શું કરવું? પેન્સિલ સાથે. સમજો તમે ફોર એક્ઝામ્પલ કે છઠ્ઠો પાઠ ચાલવાનો હોય એટલે તમે છઠ્ઠો પાઠ વાંચો અને ક્યાંક ના સમજાણો તો ત્યાં પેન્સિલથી માર્ક કરી શકાય કે નહીં? તો બીજું કે ટીચરને પૂછવામાં કામ લાગશે કે નહીં? હા. બીજું પીરિયડ જ્યારે આવશે, સમજો પીરિયડ જ્યારે આવશે તમને 60% સમજાઈ ગયું હશે, હવે ત્યાં માર્ક કર્યું હશે ત્યાં આપણું મગજ ધ્યાન આપશે કે નહીં? બીજું ટીચર સમજાવશે ત્યારે સમજવાની કોશિશ કરશે આપણું મગજ કે સમજાઈ જાય તો કોઈ ચિંતા નથી. પણ ધારો કે નો સમજાવે તો આંગળી ઊંચી કરીને પૂછી શકાશે કે નહીં? તો વસૂલ થઈ જશે કે નહીં? એ પીરિયડ 100% જશે. કેટલો? હું તમને ચેલેન્જ આપું છું, તમે અત્યાર સુધીમાં કોઈ એડવાન્સ રીડિંગ નહીં કર્યું હોય તો તમારો એક પણ પીરિયડ, અત્યાર સુધીનો એક પણ પીરિયડ, ધારો કે 10મું ભણે છે તો 10 વર્ષથી ભણે છે ને એનો એક પણ પીરિયડ 100% નહીં ગયો. એડવાન્સ રીડિંગ તો કર્યું જ નહીં હોય ને આપણે ક્યારે. સ્વાભાવિક છે, આપણે તો ટીચર પછી ચાલીએ એટલે ટીચરના લીધે આપણું જીવન હાલે છે. આપણા લીધે આપશો જો સમજો એ શિક્ષક ભણાવે એટલે આપણે ભણીએ છીએ કે આપણે ભણવું છે એટલે શિક્ષક ભણાવે છે? હા, આમ સમજી લો કે આમ બહુ બધી કોલેજો ખુલી જાય એટલે મારે ગમે ના કરી જવાનું કે મારે જે ભણવું છે એ કોલેજમાં જવાનું છે? હા, ટીચર આપણે એ આપણે ભણાવશે પણ આપણે ભણવાનું છે, આપણે શીખવાનું છે. આપણે નથી આવડતું એ એની પાસેથી શીખવાનું છે. એ તો ઠીક છે, તમે જો પ્રશ્ન આંગળી ઊંચી કરશો ને, જો એક ક્લાસમાં 30 બાળકો હોય એમાંથી એક પણ એડવાન્સ તૈયારી કરીને જાય ને એટલે આખા ક્લાસને ફાયદો થાય. કારણ કે એ આંગળી ઊંચી કરે નથી સમજાણું તો બીજા 19 ને નો સમજાતું તો હવે ટીચર જવાબ આપશે તો બધાને જવાબ મળી જશે કે નહીં? તમારી એકની તૈયારીના લીધે બીજા 29 ને મજા આવશે. બીજું સારા ટીચરને ફાયદો થાય ને, એને થાય વાહ સ્ટુડન્ટે પ્રશ્ન પૂછ્યો. એવા છોકરા વગરને આપણે ક્લાસમાં બેહવા થોડા વસૂલ કરવાના છે, પૂછીને વસૂલ કરવાના છે. એ તો ઠીક છે, હોશિયાર ટીચર હશે એ વધારે હોશિયાર થશે ને તમારે લીધે, કારણ કે તમે પ્રશ્ન પૂછો એટલે જવાબ છે. બીજું ઢીલા પોચા ટીચર હશે એ વળ્યા થશે કે આ ઇનોવેટિવ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન એવા પૂછે છે કે જવાબમાં તકલીફ પડે છે. આ કરવાનું છે. આપણે અહીંયા ભણવા તો આવીએ છીએ પણ આપણે એટલે 5 લોકોનો વિકાસ થવો જોઈએ ને. એના પાછળ દીકરો નીકળી જાવ જોઈએ, બેસ્ટ ટીચર રહેવા જોઈએ. બીજું કોઈને એમ થવું જોઈએ હાલો યુનિવર્સિટીમાં ભણવા જાય કે જેથી કરીને શું થાય બાળકો કંઈક લઈ શકશે, બાળકો તૈયારી કરીને આવે છે, બાળકો પ્રિપેરેશન હોય છે, પહેલાની તૈયારી હોય છે તો તમારું જીવન વિકસિત થશે. જો બીજા ભણીએ એમાં કંઈ નહીં થાય તો પછી બીજા કામ કરાવશે ને તમે કરશો, બીજા ઉઠાડશે અવાર પગને તમારા મા બાપ ઉઠાડતા છે કેટલાને એને આખી જિંદગી ઉઠાડીને રાખશે કોઈ ના કોઈ. અટાણે તમે નાના છો તો મા બાપ ઉઠાડે, પછી ઘરવાળી ઉઠાડશે, પછી એના છોકરા ઉઠાડશે, તમારે આખી જિંદગી ઉઠાડે જ રાખશે કોઈ ના કોઈ. કારણ કે તમે ત્યારે તો ઉઠતા નથી. પછી અટાણે તમે ધીરે ધીરે મોટા થશો તો તમે ઘરેથી કેટલાક સ્કૂલે મોકલતા હોય, પછી ઘરેથી ઘરના એમ કે કામે હતા, પછી બધે એને મોકલે
રીતે જ રાખશે. જો પોતાની રીતે નહીં જીવો ને એટલે બીજા ધક્કા નહીં રાખશે. તો બીજાના ધક્કા ખાવાના છે કે પોતાની રીતે? જો ચાલવું તો પડશે, આ યાદ રાખજો, ચાલવું તો પડશે. પછી એ પોતાની રીતે ચાલો તોય ભલે, અને વાંહેથી ધક્કા આવી જાય તોય ચાલો તો ભલે, પણ વાંહેથી તો ધક્કા મારે તો આપણે છે ને મજા ન આવે. એ પછી ખબર પડશે કે આ તો વાંહેથી ધક્કા આવે છે. પણ જો તમે ઠીક રીતે જીવનને જીવી ગયા તો તમે ધક્કા નહીં આવે, ઉલટાનું તમે જાશો તો માર્ગ થતો જશે. તો સ્વયંનો માર્ગ કંડારવાનો છે, સ્વયંને જીવન વિકસિત કરવાનું છે. એટલા માટે આપણે અહીંયા ભણીએ છીએ. 35 બુકો છે. કેટલી છે? હું તમને 2-3 રેકમેન્ડ કરું છું. 2-3 જો તમે વાંચો કે ના વાંચો એમાં મને કઈ ફરક પડવાનો નથી. વાંચો તો તમને ફરક. યસ કે નો? બીજું, મારું જીવન ઇંગ્લિશથી ચાલે. આ પુસ્તક મેળાથી મારું કઈ જીવન નથી ચાલતું કે પુસ્તક મેળામાંથી એક પણ બુક ના જાય તો હવે મારી જિંદગી કેમ ચાલશે? એની સાથે મને કઈ કોઈ લેવા દેવા જ નથી. પણ હા, આ જે પુસ્તકો જે હું તમને 2-3 રેકમેન્ડ કરું છું ને એનાથી તમારું જીવન સવરશે, એનાથી તમારું જીવન બનશે. ચાલો, એક ડોક્ટર હોય એને ડોક્ટરને લગતા પુસ્તકો વાંચવા જોઈએ કે નહીં? હા કે ના? ડોક્ટર બની ગયા પછી પણ વાંચવા જોઈએ કે નહીં? હા. એમ તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીને રિલેટેડ પુસ્તકો વાંચવા જોઈએ કે નહીં? વાંચો. તો હું તમને 35 બુકો અહીંયા મૂકતો જાઉં છું. એમાં 3 બુક્સ, એક છે વધારે ગુણ મેળવો. આ મેં તમને થોડી ટિપ્સ આપી ને, બીજી 100 થી વધારે. આ 2 બુક્સ થી તમને ટિપ્સ મળી જશે. તો આ તમને કામ આવશે કે નહીં આવે? હે ને? આ 100 થી મેં તો તમને 6-7 આપી ટિપ્સ. આ વધારે ગુણ મેળવો. અને બીજું છે મેજિક મેમરી. મેજિક મેમરીમાં એવું છે કે તમને છે ને જુદી જુદી ટેકનિક આપી છે કે જેથી કરીને જે લોકો વિદ્યાર્થી મહેનત કરતા હોય ને તો એને કાયમને માટે યાદ રહી જાય અથવા તો સરળતાથી યાદ રહી જાય. અને આમાં ટિપ્સ છે જુદી જુદી, પણ તમે વાંચશો તો ખાસો. હું તો કંઈ તમારે ભેગો 24 કલાક નહીં શકું, પણ આ બુક રહી શકે કે નહીં? હા કે ના? પુસ્તકને આપણે મિત્ર બનાવી શકીએ કે નહીં? બીજું, વેકેશનમાં આપણે રખડશું તો ખરા, ભલે રખડીએ, પણ 2-3 બુક વાંચી લેવાય કે નહીં? હા કે? આ ચીજ જોવાની છે. રખડશું તો ખરા, હું રખડીશ, હું એ ફરીશ, પણ મને એમ થશે કે મેં બુકો એક વાંચી. આવું તો થવું જોઈએ. હા, એક નાના બાળકો માટે છે, પ્રાઇમરીના સ્ટુડન્ટ માટે. આખી 4 કલરમાં છે. સફળ જીવનની 100 આદતો. 35 માંથી આ એક જ બુક એવી છે જે કલરફુલ હોય કે જેની પ્રાઇસ 100 રૂપિયા છે, પણ એની મૂળ કિંમત 120 રૂપિયામાં પડે છે. આ તો જસ્ટ તમને કહું છું કારણ કે આ 4 કલરની છે, આ પેજ જ અલગ છે. આ 3 બુક હું તમને રેકમેન્ડ કરું છું. એક આ ખરીદજો, બીજું વધારે ગુણ મેળવો, એની પ્રાઇસ પણ 100 રૂપિયાની છે. મેજિક મેમરી છે એ 84 રૂપિયા છે, પણ તમારે જેટલી પણ બુકોમાં છે ને કોમેન્ટનું હોય ને એવું નહીં, 72 રૂપિયા હશે, અમુકના 88 હશે, તો તમારે રાઉન્ડ ફિગરમાં પૈસા આપવા. 80, 70, 90 જે થતા હોય તો પૈસા શેમાં આપવાના છે? રાઉન્ડ ફિગરમાં. બીજું, મિનિમમ 1 થી 2 બુક તો ખરીદજો. 5 થી વધારે બુક ખરીદતા નહીં. પાછું હું તમને એ કહું છું, 5 થી વધારે બુક લેવાની નથી. ભાઈ કેટલીક વાંચશો? 5 તો બહુ થઈ ગઈ, ઇનફ થઈ ગઈ. ભાઈ જાજુ ખાઈ તો પાછું પાચન ન થાય. જાજુ ખાઈ તો શું થાય? પાચન ન થાય. એ સમસ્યા થાય ને. એટલે તો 5 થી વધારે બુક લેવાની નથી, પણ મિનિમમ 1-2 તો લેજો મિનિમમ. ભલે વધારે લો તો વાંધો નથી, પણ 5 થી વધારે નહીં. પાછું મને એક પ્રશ્ન છે. બધા જ દરજી હોય, બધા દરજી એ એક જ સરખા રૂપિયાની સિલાઈ લેતા હોય કે ભાઈ આખા ગામમાં ધારો કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ ધ્રોલ છે તો ધ્રોલમાં કોઈ પણ દરજીને મળીએ તો કે 300 રૂપિયા સિલાઈની જોડીના લે છે. બધા એવા જ હોય કે અમુક 600 લેતા હોય, અમુક એ જોડી સીવાળવાના 1000 પણ લેતા હોય, અમુક એ જોડી સીવાળવાના 1500 પણ લેતા હોય. સીવાની તો જોડી છે કે નહીં? પણ જેની પાસે જેટલી માસ્ટરી હોય ને એ પ્રમાણે પૈસા મળશે. એટલે તમે બધાય ભણો તો છો જ. જેટલો સમયનો જો વાંચન પુસ્તક તો ખરીદી શકશો, પાછો વાંચવું પણ પડશે ને. હા, જેટલું સમયનું અને પૈસાનું ઇન્વેસ્ટ કરશો ને એટલું આગળ કામ લાગશે. એ બધા ડોક્ટરોને એક જ સરખા પૈસા મળતા હશે ને. તાવ આવ્યો હોય ને એને દવા આપે એને, અને મગજનું ઓપરેશન કરે એને, બેને હરખા 50 રૂપિયા મળતા હશે ને બેન. સમજે કે ને જીજો? એટલે યાદ રાખજો, તમારે પોતાને જેટલી ક્વોલિટીને બેટર કરશો, જેટલું પોતાને વિકસિત કરશો ને એ પ્રમાણે તમને પાછું રિટર્ન આવશે, પણ ઇન્વેસ્ટ કર્યા વગર આવશે
તો વાંચન છે, પુસ્તક છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે કે ખર્ચ છે? ઇન્વેસ્ટમેન્ટ છે. જેટલું કરી શકાય. એકાદી કપડાની જોડ ઓછી લેજો ને. ધારો કે હમણાં દિવાળી આવે છે, તમને કોઈ પપ્પા એમ કહે કે તને 3 જોડી લઈ દઈશ, તો 2 જોડી લેજો. 500-600 ના પુસ્તકો લઈ લો. અને કપડાની જોડી થી છે એ તો સારી લાગશું જ આપણે, પણ વાંચીને આવશું તો કેવા વધારે સારા લાગશે. જ્યારે આપણે સમજી લો શરમ નો જોઈએ, મેં હમણાં 5000 નું સૂટ પહેર્યું હોય અને પછી હું બોલું તો બે થઈ ગયું તો હાલે. એ જગ્યાએ હું આ સૂટ પહેરીને એવું છે અને બોલતા ત્યાં આવડતું અથવા તો બોલે છે કંઈ નવું કંઈ નીકળતું નથી, તો એને બોલે અહીંયા આવો વાં જાઓ. આપણે પાસે એટલા શબ્દો જ રહે છે. વાંચશું તો શબ્દો નવા નીકળશે કે નહીં? વાંચશું તો નવા વિચારો નીકળશે તો બધું થશે. હા, આવા 35 બુકો અહીંયા રહેશે. જેને જેટલી બુકો જોઈએ 5 થી વધારે નથી લેવાની, પેલા સૂચના આપી છે. અને એક તો લેજો. મારો સગો ભાઈ હોત ને તો હું એ જ કે, તો મારા સગા બેનો તો હું એમ જ કહે કે ભાઈ આ જે 3 બુક આપી ને તો હું લેવડાવવા જ નહીં કે ભાઈ તું આ લઈ કે આ 3 બુક તું લઈ. મોટા છોકરાઓને ઓલી 100 પેજ વાળી લેવાની જરૂર નથી, પણ બેસિક મેમરી અને વધારે ગુણ મેળવો એ તમે લેજો અને તમને લાઈફ ટાઈમ કામ લાગશે. મારા ઘરે લાઇબ્રેરી છે તો તરત જ મેં 1.5 લાખ રૂપિયાના લઈ પુસ્તકો મૂકી દીધી છે કે પહેલા એક બે જાય છે, એક બે પુસ્તકો લીધા પછી એ શું થાય, લાઇબ્રેરી બંધ થઈ. મારે ઘરે બધી ઇંગ્લિશની બુક્સ, ગુજરાતીની બુક્સ, હિન્દીની બુક્સ, બધી બુક્સ છે. તો તમે કમસે કમ 2-3 તો લો. મને ઇન્વેસ્ટ કર્યું એનો મને હવે પરિણામો મળે છે, તો તમને નહીં મળે? બધાને મળશે. હા, કાંઈ નહીં કરો તો કાંઈ પરિણામ નહીં મળે. કાંઈ નહીં કરો તો કાંઈ મળશે. હા, આ ચીજ જોવાની છે. મેં તમારો ઘણો સમય લઈ લીધો. આપણે કદાચ ઘણા સમયથી સાથે રહ્યા. 40-45 મિનિટની અપ થઈ ગયું છે. તમને બધાને મારી સાથે મજા આવી? ફરીથી તમે મને બોલાવશો તો હું આવીશ, પણ આ 35 બુકોને તમારે થોડી થોડી વાંચવાની. શું કરવાની છે? અહીંયા જ રહેશે આ બુક્સ. 3-4 દિવસ સુધી શું અહીંયા જ રહેશે. અને તમારે તમારા પૈસા, ધારો તમને જે બુક ગમે ને એમાં કોડ નંબર છે. ફોર એક્ઝામ્પલ કે વિદ્યાર્થી ગીતા લેવી છે તો એના 64 નંબર છે. કેટલા? તમારે 64 નંબર, તમારે તમારું નામ અને બુકનું નામ નહીં પણ શું બુક નામ નંબર, કે ભાઈ મારે આ નંબરની બુક જોઈએ છે, તો એ તમારે 100 રૂપિયા આપીને એ નંબરની બુક્સના યાદી છે એમાં તમે નામ લખાવી દો. આમાં તમારી યાદી રહેશે, તમારું નામ, એમાં જે કોડ નંબર છે ને એમાં ખાના છે જ, અને તમારા પૈસા. એટલે એના આધારે અમે એમાંથી તમને બુક પ્રોવાઈડ કરી દઈશું. ગ્રુપ જ્યારે તમે અમને કહેશો ને ભાઈ, ફોર એક્ઝામ્પલ કે 3 દિવસ પછી કીધું તો તમને બીજા 3 દિવસનું બુક આવી જશે, તરત જ આવી જશે. અમારે ત્યાં સાચવવાનું ન હોય. તમારો ઓર્ડર આવશે એટલે તમને તરત જ માંથી નીકળી જશે, રિલીઝ થઈ જશે ત્યાંથી. મિનિમમ તો કેટલી લેવાની છે? 1 તો લેવાની છે, જેથી તમારું જીવન વિકસિત થાય. હાવ પણ નહીં લે. ચાલો મિનિમમ 1 કેટલા લેશે? મારી એટલી તો અપેક્ષા રહેશે. મારા માટે નહીં હો, પાછી એ અપેક્ષા મારા માટે નથી. હું તો તમારા માટે અપેક્ષા છે કે તમે વાંચો. એ મિનિમમ 1 બુક વાંચવાની છે. કેટલી? કે પછી તમને આદત પડશે. પછી તમને આદત પડશે, બીજું કંઈ નહીં. ચાલો, એક વ્યક્તિ આવે આપણા જીવનમાં, જોજો બોલો માવો દે. શું દે? ગુટકાનો માવો ન હોય, શું કે તમાકુનો માવો. એ કે લે ને યાર 1 દાણા લે ને. તો પછી ત્યાંથી એનું ચાલુ થઈ જાય. ના ચાલુ થઈ જાય. મને એમ થયું કે ચાલે થોડુંક વાંચવાનું આ છોકરાઓને કહું, એમાં એકાદાનું જો ચાલુ થઈ જતું હોય તો. બરાબર? આભાર તમારો. થેન્ક યુ. તમારી જે બોડી શીખો, તમારી જે મારી ઊર્જા બહાર આવી, તમારી જે મારો મગજ થોડો તમારી જે હું થોડોક વિકસી શીખો, એ માટે તમારો આભાર. થેન્ક યુ.